સહજ ભક્તો આપણું હૃદય કેવું હોવું છે, સહજ એમ, એમાં ડ્રામા કાંઈ નહીં ભક્તો, ડ્રામા ઉભા નહીં રહે, જીવન જ ઉભું રહેશે. ડ્રામો તો ભક્તો ક્યાં સુધી ચાલે, નકલ તો ક્યાં સુધી ચાલે. પિત્તળ ઉપર તમે પોસાય તેટલો દોષ ચડાવો પણ એ ક્યાં સુધી ટકી શકે. ઓરિજિનલ સોનાનો દાગીનો હોય તો ભક્તો પોસાય તેવી ઋતુ આવે ને તો પણ 6 ઋતુ એક સરખો રહે. ડ્રામા વાળું જીવન નહીં ભક્તો, વાસ્તવિક જીવન જીવજો. અને તમે જોશો તો ભક્તો વાસ્તવિક જેટલા જીવન જીવ્યા છે એને દુનિયા યાદ કરી છે. ક્યારેક ક્યારેક ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખીએ, કેવા જીવન શોભી ગયા જીવન, શોભી ગયા. મને અમુક જીવન ભક્તો બહુ ગમે. એક તો દયાળુ જીવન મને બહુ ગમે. માણસ કદી ક્રૂર ના થવો જોઈએ. માણસ બંને જન્મ્યા છે ભક્તો, માણસ બંને જીવવું જોઈએ, ક્રૂર ન બનવું જોઈએ. માણસ કદી સ્વાર્થી ન બનવું જોઈએ. આ પોતાને જીવન જીવવા બધી વસ્તુ જોઈએ છે પણ સ્વાર્થી ન બનવું જોઈએ. આખી જિંદગી ભક્તો પરમાર્થી બનીને જીવજો. તમે પોતે અનુભવજો. 6 મહિના સ્વાર્થી બનીને જીવજો, 6 મહિના પરમાર્થી બનીને જીવજો, અને પછી ભક્તો પોતાના જીવનને તપાસજો. તમને આસમાન પાતાળનો ફરક દેખાશે. પોતાના સ્વાર્થ માટે આખી દુનિયા જીવી જાણેમાં કઈ મોટી ધાડ મારી. પરમાર્થને માટે તમે જીવન જીવતા શીખશો.